બારડોલી તાલુકાના વાંકાનેર ગામે સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની સંસ્થાનું સોમવારના રોજ સરકારી અગ્રણી ભીખા ઝવેર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વાંકાનેર સહિત આજુબાજુના સશક્તિકરણ માટે નવી ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે। અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ભીખા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 12,435 ક્રેડિટ સોસાયટી છે, ત્યારે વાંકાનેરની આ નવી સંસ્થા સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સંગીન કામગીરી કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમને સંસ્થાના પ્રમુખ ઠાકોર પ્રભુ દેસાઈ સહિત બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। સુમુલ ડેરીના પ્રમુખ માનસી પટેલે જણાવ્યું હતું કે આ સોસાયટી સામાન્ય જનસમૂહને ઉપયોગી બને અને આ વિસ્તારની ખેતી અને વ્યાપારિક ધંધાને પ્રોત્સાહન મળે તેવી આશા છે। તેમણે પણ સોસાયટીના ટીમને શુભેચ્છા પાઠવી હતી। સૃષ્ટિ મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ દિવ્યાબેન બ્રિજેશભાઈ પટેલના પ્રયાસોથી આ ક્રેડિટ સોસાયટીની શરૂઆત થતાં વિસ્તારોના ખેડૂતો અને વેપારીઓ તેમજ જરૂરિયાતમંદો માટે આ ક્રેડિટ સોસાયટીનો ઉપયોગી સાબિત થશે। કિરણભાઈ ઠાકોરભાઈ પટેલ આજ રોજ સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વાંકાનેરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। આજના ઓપનિંગના શુભારંભ સમયે ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ, શ્રી માનસિંહભાઈ પટેલ, ભાવેશભાઈ એન પટેલ, હસમુખભાઈ પટેલ, સમીરભાઈ ભટ્ટ વગેરે મહાનુભાવો આજે રોજ ઉપસ્થિત રહ્યા હતા। લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી આ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્વાગત અને ઉદ્ઘાટન સમારોહને વધાવી લીધો છે। અને આ જે સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે એ સમૃદ્ધિ જે શબ્દ છે એ લોકોના સમૃદ્ધ જીવન માટે, લોકોના વિકાસ માટે અને જે આ અંતરિયાળાના ગામડાનો જે વિસ્તાર છે એ ગામડાના વિસ્તારોને લોકોને પાયાની સુવિધા આપવા માટે, લોકોને ઝડપથી ધિરાણ મળી રહે, લોન મળી રહે અને પોતે પોતાનો ધંધો તથા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે એવા શુભ આશયથી આજની આ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઓપન કરવામાં આવી છે। અને અમારો શુભ આશય થકી આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને લોકોએ ઉમળકાભેર અપનાવી લીધો છે। અમારા પ્રમુખ શ્રી ઠાકોરભાઈ દેસાઈ એમણે આ નવું સાહસ કર્યું છે અને આ નવા સાહસમાં દરેક લોકો સહભાગી બનેલ છે અને આ સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભવિષ્યમાં લોકોના પુનરુત્થાન માટે અને ઉત્થાન માટે વેગવંતુ બનશે અને ખૂબ જ પ્રયત્નશીલ રહી કાર્ય કરશે એવી શુભ આશયથી આ સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખોલવામાં આવી છે। તો એ બદલ આ ગામના લોકોને અને વિસ્તારના લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત। આ વાંકાનેર વિસ્તારમાં સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજે સ્થાપના થઈ છે। ભાઈ ઠાકોરભાઈની આગેવાની હેઠળ એ સોસાયટી સામાન્ય જનસમૂહને ઉપયોગી બને અને આ વિસ્તારની ખેતી અને વ્યાપારિક ધંધાને પ્રોત્સાહન મળે એ રીતનું એ કામ કરશે એવી અમને બધાને શ્રદ્ધા છે। અને ભાઈ ઠાકોરભાઈ અને નરેન્દ્રભાઈ ને સમગ્ર ટીમને આપણે અભિનંદન આપીને આ સોસાયટી ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું। સમૃદ્ધિ ક્રેડિટ સોસાયટીની આજે સ્થાપના થઈ અને વાંકાનેર અને આજુબાજુના ગામમાં ખૂટતી કરી તરીકે આવનારા દિવસોમાં ક્રેડિટ સોસાયટી સુંદર કામગીરી બજાવશે એવી શુભેચ્છા। અને ગુજરાતમાં 12,435 ક્રેડિટ સંસ્થાઓ કાર્યરત છે, ત્યારે સુવિધા ક્રેડિટ સોસાયટી સમૃદ્ધિ ક્રેડિટ સોસાયટી નાના માણસોને રોજીરોટી મળે તે માટે, એના કાર્યને બળ મળે તે માટે સંગીન કામગીરી કરશે એવી શ્રદ્ધા હું રાખું છું। અને જેમની આગેવાની છે એ ઠાકોરભાઈ નિવડેલા અને કસાયેલા આગેવાન સ્થાપક પ્રમુખ છે, ત્યારે પૂરી શ્રદ્ધા સાથે આ સંસ્થા પ્રગતિ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ પ્રસંગે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ બળવંતભાઈ પટેલે, ગ્રામ વિકાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ હસમુખભાઈ પટેલ, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને મંત્રી નિકુંજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।